નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક જનતાની વાત સાથે. હું છું ઝરણા સોની. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS અને આ નામથી ગુજરાત જ નહીં પરંતુ દેશ અને દુનિયા વાકેફ છે. સનાતન હિન્દુ ધર્મની વિજય પતાકા લહેરાવતી આ સંસ્થાએ કલ્પી ન શકાય, માની ન શકાય તેવા કાર્યક્રમોનું અત્યાર સુધી આયોજન કર્યું છે. અને વધુ એક કાર્યક્રમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. ત્યારે શું છે આ કાર્યક્રમ, કેમ બની રહેશે તે ઐતિહાસિક મહોત્સવ, જો આ અહેવાલમાં. शताब्दी महोत्सव करता मोटो महोत्सव. अक्षर पुरुषोत्तम के सेवक गौरव ये दिल में भरकर स्वर्ण महोत्सव अमदावादना आंगणे उजवाશે કાર્યક્રम. मनाए हम मिलकर. अक्षर पुरुष સેવા, સમર્પણ, નિષ્ઠાને વધાવવાનો ઉત્સવ. दिल में भरकर स्वर्ण महोत्सव कार्यकरों का आओ मनाए हम मिलकर. કાર્યકરોની સેવાને સલામ કરવાનો કાર્યક્રમ. इसके कार्यकर हम महान स्वामी के कार्यकर, हम BAPS के कार्यकर. મોદી સ્ટેડિયમમાં BAPSનો મોટો મહોત્સવ. कार्यकर हम महान स्वामी के कार्यकर, हम BAPS के कार्यकर. BAPSનો કાર્યકર સુવર્ણ મહોત્સવ. સેવા, સમર્પણ અને નિષ્ઠા જેમના લોહીમાં છે, એક આદેશ પર આખું નગર ઊભું કરી દેનારા અને એક આદેશ પર પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારા BAPS સંસ્થાના કાર્યકરોની સેવાને બિરદાવવા માટે કાર્યકરણ સુવર્ણ મહોત્સવનું આયોજન અમદાવાદના આંગણે કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા આ મહોત્સવમાં ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી 1 લાખથી વધુ લોકો ઉમટશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને BAPSના વડા મહંત સ્વામીની અધ્યક્ષતામાં એકથી એક રંગારંગ કાર્યક્રમો યોજાશે. उपवन सत्संग के उपवन सत्संग ये कार्यकर प्रमुख स्वामी ने बोया भी. 7મી ડિસેમ્બર 2024 એ અમારો કાર્યકર સુવર્ણ મહોત્સવ છે. 1 લાખથી પણ વધારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર્તાઓ એમનો સન્માન સમારંભ છે. આમ તો 125 વર્ષ જૂની આ સંસ્થા છે એટલે તે દિવસથી અમારા કાર્યકર્તાઓ સેવા કરતા આવ્યા છે, પણ ઓફિશિયલી આમ રજિસ્ટર્ડ સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝ રજિસ્ટર્ડ સ્ટ્રક્ચર એ 1972માં થયું. 2022માં એ સુવર્ણ મહોત્સવ અમારે ઉજવવાનો હતો, પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવ્યો જે કોરોના લીધે 1 વર્ષ પાછળ ગયેલો. એટલે અત્યારે મહંત સ્વામી મહારાજ અમારા ગુરુહરિની આજ્ઞાથી આ વર્ષે આપણે ઉજવીએ છીએ. દુનિયાના 30 દેશોમાંથી 1 લાખ અમારા કાર્યકર્તાઓ એ અહીંયા 7મી ડિસેમ્બરે સાંજે હશે. BAPS સંસ્થાની સ્થાપના 1907માં થઈ હતી. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે 1972માં આયોજન કરીને કાર્યકરોનું વિધિવત રીતે જે માળખું તૈયાર કર્યું તેને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને આ 50 વર્ષને યાદગાર બનાવવા માટે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ મહોત્સવની તૈયારીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહી છે, જેમાં 33 જેટલા સેવા વિભાગો અને 10,000થી વધુ સ્વયંસેવકો 3 મહિનાથી કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ભુજનો ભૂકંપ હોય, મોરબીની રેલ રાહત હોય, યુક્રેનનું યુદ્ધ હોય કે ગુજરાતનો કારમો ભીષણ દુષ્કાળ હોય, જ્યારે સમાજમાં આફત આવી છે ત્યારે દરેકના હૈયે અને હોઠે એક નામ હોય છે, BAPS. BAPSના સ્વયંસેવકો તરત જ લોકોની મદદે દોડી જાય છે એવી ભાવના સાથે કે આ મને મનુષ્યની નહીં પણ ભગવાનની સેવા મળી છે. આ કોઈ માનવ સેવા માત્ર નથી પણ આ ભગવાનની ભક્તિ છે. ये कार्यकर प्रमुख स्वामी ने बोया बीज समर्पण का बोया बीज. 7 ડિસેમ્બરે સાંજે 5થી રાત્રે 8:30 વાગ્યા સુધી ચાલનારા આ મહોત્સવમાં બપોરે 1 વાગ્યા સુધી તમામ લોકોને એન્ટ્રી લઈ લેવી પડશે. આ મહોત્સવમાં મુખ્ય 3 થીમ પર અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવશે. તો દેશ અને પરદેશથી આવનારા કાર્યકરો માટે ખાસ વ્યવસ્થા તૈયાર કરાઈ છે. હજારો વાહનોને રિવરફ્રન્ટ પાસે પાર્કિંગ કરાશે. પાર્કિંગ સ્થળથી સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે ખાસ બસોની વ્યવસ્થા કરાઈ છે. ગ્રાન્ડ ફિનાલે આ કાર્યક્રમની વાત કરીએ તો 1 લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરો હાજર રહેશે. વિશ્વના 30 દેશોમાંથી કાર્યકરો આવશે. 2000થી વધુ પરફોર્મ થશે.
રાયસણમાં 34 એકર જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું. સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે કાર્યકરોનો. ત્યાં કાર્યકરોને બિરદાવવાના છે, તો 1 લાખથી વધુ કાર્યકરો અહીંયા આવશે અને એ લોકોને બિરદાવશે. પણ વધારે મહત્ત્વની વાત તો એ છે કે અમારું જે પ્રેરક છે, અમારા ઇન્સ્પાયરર્સ છે, પ્રમુખ સાહેબ, અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજ અને પરમ પૂજ્ય મહંત સાહેબ મહારાજ, એ લોકોએ પોતાનું આખું જીવન સેવામાં વિતાવ્યું છે અને એમના જ કાર્યોથી ઇન્સ્પાયર થઈને અમે લોકોએ આજે સેવા કરી છે અને આખો જે ઉત્સવ અત્યારે થઈ રહ્યો છે. આ સુંદર ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો જે આ બાળ પ્રવૃત્તિમાં જે કાર્યકરો સેવા આપી રહ્યા છે તે તમામ કાર્યકરોનું અહીંયા ભવ્ય અભિવાદન થવાનું છે. તો બધા જ કાર્યકરો આ અભિવાદન માટે ખૂબ જ ઉત્સુક અને સ્વામી માટે સમર્પણ ભાવના સાથે અહીં જોડાવાના છે. બીએપીએસના કાર્યકરોની નિસ્વાર્થ સેવા અને સમર્પણ ખરેખર અદ્ભુત છે. તેમની સેવાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. ગમે તેવી વિકટ સ્થિતિ કેમ ન હોય, પણ જ્યારે એકવાર બીએપીએસનો કાર્યક્રમ મેદાનમાં ઉતરે છે ત્યાર પછી તે પાછું વળીને જોતો નથી. ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો, જેમાં 80,000થી વધુ સ્વયંસેવકોએ પોતાના પુરુષાર્થ અને સમર્પણથી ઇતિહાસ રચી દીધો હતો, જેની નોંધ IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ લીધી હતી. આવા તો અનેક કામો છે જે દિવ્ય, ભવ્ય અને નવ્ય બનાવવામાં બીએપીએસના હજારો કાર્યકરો પોતાના રાત દિવસ એક કર્યા છે. ત્યારે આવા જ કાર્યકરોની સેવાને બિરદાવવા યોજાવા જઈ રહેલો કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ કેવો ભવ્ય હશે તેની તો કલ્પના જ કરવી રહી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ना चाह है यश लाभ की, सेवक है हम यही शान है. તો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ જે અતિ ભવ્ય અને ઐતિહાસિક રીતે થવા જઈ રહ્યો છે તેની સૌ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે. ઐતિહાસિક હશે આ કાર્યક્રમ અને કઈ રીતે તે દિવ્ય હશે, કઈ રીતે તે એકદમ અલગ હશે, અનોખો હશે. અને ગયા વખતે જે શતાબ્દી કાર્યક્રમ યોજાયો હતો તેનાથી પણ ખૂબ જ સુંદર આ કાર્યક્રમ આયોજિત કરવાનો એક ધ્યેય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રાફિક્સની મદદથી સમજવાની કોશિશ કરીએ કે આખરે કેવો હશે આ કાર્યક્રમ. તો કુલ 3 થીમ બીજ, વટવૃક્ષ અને ફળ પર પ્રસ્તુતિ કરવામાં આવશે આ કાર્યક્રમમાં. ગ્રાફિક્સની મદદથી અમે તમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે આ કાર્યક્રમની રૂપરેખા કેવી હશે. 1 લાખ કાર્યકરો LED બેલ્ટથી વિવિધ સિમ્બોલ દર્શાવશે. અહીં હજારો પરફોર્મન્સ પણ થવાના છે, જેમાંથી એક આ પણ હશે જ્યાં સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન કરવામાં આવશે. વિવિધ સ્ક્રીન્સ લગાવેલી હશે જ્યાંથી પણ નિહાળી શકાશે આ કાર્યક્રમને. કુલ 2000 કાર્યકરો અલગ અલગ પ્રેઝન્ટેશન કરશે. કાર્યકરો પણ અતિ ઉત્સાહ સાથે અને મહિનાઓથી તેમાં મહેનતમાં લાગ્યા છે અને તેને અંતિમ રૂપ આપવામાં આવશે. કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો પણ ખાસ પ્રસ્તુતિ કરશે. સ્વાભાવિક છે કે જે બાળ ભક્તો છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે, ત્યારે તેઓની પણ પ્રસ્તુતિ અહીં હશે. કુલ 1800 લાઇટ્સ અને 30 પ્રોજેક્ટ્સની પરફોર્મન્સ આપવામાં આવશે. ભવ્યાતિ ભવ્ય હશે અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે આ કાર્યક્રમ. જે ભવ્યતા અને દિવ્યતા અહીં જોવા મળશે તેમાં સ્ટેડિયમમાં સાયક્લોન ઇફેક્ટથી આખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે. એટલે કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ જે લોકોને આંજશે. આકાશમાં વિવિધ ટેકનોલોજીથી વિવિધ આકૃતિઓ બનાવવામાં આવશે જે મનમોહક હશે. દરેક આકૃતિ એક હકારાત્મક મેસેજ દર્શાવશે. એટલે આ જે એક્સપિરિયન્સ કરશે દરેક અનુભવ લોકો માટે ખાસ હશે. કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતાઓ છે. તો સાથે જ મહાનુભાવો જેમ કે અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં હાજરી આપવાના છે. તેમની હાજરી લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સાથે જ મહંત સ્વામી અને BAPSના વરિષ્ઠ સંતો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ તેઓની જોવા મળશે. આ કાર્યક્રમ ઐતિહાસિક થવા જઈ રહ્યો છે અને તેને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને હવે રાહ જોવાઈ રહી છે આ કાર્યક્રમ જે છે તેની શરૂઆત થશે તે દિવસની.